નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાભરના ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી દૂધ ડેરીઓમાં લાલિયાવાડી। બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારની દૂધ ડેરીઓમાં મંત્રી, ચેરમેન અને સુપરવાઇઝરની મિલીભગતથી અનેક ગેરરીતિઓ ચાલી રહી છે, જેની તટસ્થ તપાસ થાય તો અનેક ગેરરીતિઓ બહાર આવશે। ભાભરના બરવાડા ડેરીના મંત્રીના કૌભાંડ બાદ વધુ એક ગેરરીતિ બહાર આવી છે। ભાભર તાલુકાના બેડા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક બનાસ ડેરીની ગામ લોકોએ કરી તાળાબંધી। ગામમાં આવેલી દૂધ ઉત્પાદક મંડળીને તાળા મારવાલી ગ્રામજનોને ફરજ પડી। તેનું મુખ્ય કારણ છે મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને પોતાના જ પરિવારના સભ્યોને ડેરીના મહત્વના પદ પર બેસાડી દીધા છે તેવો પશુપાલકોનો આક્ષેપ। સરહદી વિસ્તારમાં પશુપાલન કરતા ખેડૂતો આર્થિક રીતે પગભર બની રહે તે માટે બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે બનાસ ડેરી દ્વારા ગામડે ગામડે દૂધ ડેરીઓ શરૂ કરવામાં આવેલ છે, પરંતુ કેટલાક લેભાગુ મંત્રીઓ આવી ડેરીઓમાં પોતાના અંગત સ્વાર્થ માટે મળતિયાઓને રાખીને દૂધની મલાઈ તારવી જતા હોય છે, ત્યારે મોટો વિવાદ સર્જાય છે। વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના બેડા ગામે આવેલ બનાસ દૂધ ડેરીની આ ડેરીમાં મોટી સંખ્યામાં ગ્રાહકો દૂધ ભરાવે છે। ગામ લોકોએ આક્ષેપો કર્યા છે કે આ ડેરીમાં મંત્રીએ તેમના અંગત પરિવારના સભ્યને નોકરીએ રાખેલ છે, તેમજ ડેરીની સાધારણ સભા કોઈ દિવસ ભરવામાં આવતી નથી, માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે, જેની જાણ ડેરીના સભાસદોને પણ હોતી નથી। મંત્રી ડેરીએ હાજર રહેતા નથી, દૂધના ફેટ પૂરતા મળતા નથી, ડેરીમાં અનેક ગેરરીતિઓ ચાલી રહી છે, જેથી ગામજનોએ સાથે મળીને દૂધ ડેરીને 2 દિવસથી ખંભાતી તાળા માર્યા છે અને ગામ લોકો આજુબાજુમાં આવેલ ગામડાઓમાં દૂધ ભરાવા જાય છે તો ત્યાં પણ ડેરીના મંત્રીએ બેડા ગામના લોકોનું દૂધ ન લેવાનું કહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકોએ ડેરીના ગેરવહીવટ બાબતે ભાભર મામલતદાર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું। આ બાબતે જિલ્લા કક્ષાએ સહકારી માળખાને કરે રજૂઆત। પશુપાલકો માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ થાય તો સંપૂર્ણ સત્ય હકીકત બહાર આવશે। હાલમાં તો પશુપાલકોને દૂધ ડેરીને તાળા લાગતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આ બાબતે જાણવા ડેરીના મંત્રીનો મોબાઈલ પર સંપર્ક કરતા તેઓએ મોબાઈલ ઉપાડ્યો ન હતો। મારું નામ ગભી નારાયણભાઈ દલરામભાઈ છે। બેડાથી મંડળી દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી શ્રી પટેલ દેવરામભાઈ કાળાભાઈ દ્વારા પોતાના ભાઈઓ સગા ભાઈઓને કમિટીમાં વરણી કરી અને મનસ્વી રીતે ડેરી ચાલવે છે। છેલ્લા 7 વર્ષથી એક પણ સાધારણ સભા કે વાર્ષિક સભા ભરી નથી અને ડેરીની અંદર ખોટા સભાસદો પોતાના ઘરના જ બધાય પોતાના ભાઈ, પોતાના ભાઈઓની વાઈફો, તેમના છોકરાઓના નામ બધાને એડ કરી દીધા છે। ગામની અંદર જે ગ્રાહકો પણ આવે છે તેમની સાથે યોગ્ય વર્તન કરતા નથી। છેલ્લા 6 વર્ષથી ડેરીની અંદર કોઈ પણ સભા ને મંત્રી ક્યારે હાજર જ હોતો નથી। ડેરીની અંદર પોતાની છોકરી પટેલ કિંજલબેન દેવરામભાઈ ના નામે નિમણૂક કરી છે, પણ ક્યારે કમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસતી નથી। તે ખોટો પગાર ખાય છે અને ગેરવર્તન કરે છે। તારીખ 12/8/2025 ના રોજ અમારા ગામના સભાસદો ભરણ મીટિંગ રાખેલી રામજી મંદિરની અંદર। ત્યાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે કમિટીના સભ્ય અને મંત્રીને બોલાવવામાં આવે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમિટીનો સભ્ય કે મંત્રી હાજર રહ્યો નહીં। તેનાથી ગામના ગ્રાહકોએ એવો નિર્ણય કર્યો કે આજ રોજ આપણે આ ડેરી બંધ કરીએ તો આપણો ઉકેલ આવશે। તેથી આ ડેરી બંધ કરવામાં આવી છે। જ્યાં સુધી આ ડેરીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ડેરી ખુલવામાં નહીં આવે। કેટલા સમય ડેરી મારું નામ ઠાકોર હીરાજી દેવાજી, ગામ બેડા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા। બેડા ગામના મંત્રી દેવરામભાઈ કાળાભાઈ એમને નામે બધું ચલવે છે। મંત્રીએ એમના ચેરમેન, એમના સભ્ય, અમે સભ્યને ફોન કરા કે ભાઈ આવો મીટિંગ ભરો તો અમે સભ્યમાં છો જ નહીં। ચેરમેનને ફોન કરા તો કે અમે ચેરમેન નથી, તો એને મંત્રી હાથે નામ લખ્યું છે। આવો તો કોઈનું ચાલે ખરી? કોઈનું ન્યાય આપો? પટેલાના 100 ઘર છે, અમારે 400 ઘર છે, તો અમે 30 વર્ષથી ડેરી ચાલવે તો અમને તો હું 15 વર્ષથી સભ્યમ તો મારું એને નામ 5 વર્ષ ગાડી નાખે 2 વર્ષ ચાલવે એવી રીતે કરે છે, તો અમને કોઈ ન્યાય આપતા નથી। તો તમે 30 વર્ષથી તમે પટેલો ડેરી થતો અમારે તો કાંક હોવું દો કે ના 400 ઘર વાળાને અમને કાંક આપવું દો કે ના આપવું દો, તો એક તો પદ આપવું તો સભ્યમાંથી ગાડી મૂકે છે અમને એવી રીતે ચલવે છે। સંચાલન સારું થતું નથી, ડેરીમાં બધો ભ્રષ્ટભેરો ચાલે છે અને દૂધ ના ભરાતો હોય એનો 12 ગામ ભરાતો હોય અહીંથી દૂધ એનો પગાર મળે છે, વધારો મેળવે છે મંત્રી એવી રીતે કહે। આ ડેરી છે કે કોઈ દુકાન છે કે કોઈ ભેડી છે? એટલે એવી રીતે કરે છે। અમે રજૂઆત કરી, અમે વારંવાર રજૂઆત કરે, આ ત્રીજી વાર અમે ડેરી બંધ કરી છે।
મેં તીદીવાળા ડેરી બંધ કરાવી છે એવી કે અમને એક પદ આપો, તમે ચેરમેન આપો ને મંત્રી આપો, તો પણ એ અમારે કોઈ